हेलो दोस्तों, કેમ છો બધા? મજામાં? અને હવે કહીએ છીએ ખેતરે. ધૂળ છે ખતરનાક, જોઈ શકો તમે. થોડોક ચેવણ લીધો છે, ટોપલો રહેતો નથી. સુમસામ એરિયો છે. ને ત્યાં જઈને એરડા લણવાના છે, એટલે બતાવશું તમને. બરાબર, તો ચાલો મળીએ. હેલો દોસ્તો, ખેતરમાં આવી ગયા છીએ. આ જો ખેતર છે અને ઓલી બાજુ એરડા છે એ લણવાના છે. અને સામું દેખાય અમારે ઘર છે. ગામડાની મજા એટલે મજા હતી ના ભાઈ. વાળો નમકીન તો ભેગા ના ભેગા. એટલે 2 કિલોમીટર હેડવાનું હોય પણ નમકીન લઈને આવવાનું. આ જીરું વાયું હતું. ધૂળ બહુ છે, એમાં પાછા બૂટ પહેરેલા નહીં એટલે ધૂળ ઉડે. એક દાડો ટીનાને લઈને આવો છે. હોય ટીનાને ને લાલાને બધાને. હા હા, દેખ્યું દોસ્તો, સૂરજ કેવો દેખાય જો. બાકી એક નંબર. સારું હેડો, ઘર આવી ગયું છે, પછી મળીએ. જોયું દોસ્તો, આ અમારે દેશી ખેતી. આ છે લસણ, પછી આ છે ધાણા, આ છે મેથી, આ છે પાલક, અને આ છે લીલી ડુંગળી, અને આ બાજુ રીંગણી, આ બાજુ વાલોલ. જો આ વાલોલ કેવી આવી છે ને. બાકી આ બધું વગર દવાનું. આ વાલોલ છે, જો દેખાય. જેને વાલોલની સબ્જી પસંદ હોય ભાઈ કોમેન્ટમાં કરી દેજો, એટલે એમના ઘરે કિલો મળી જશે. લેવા આવવું પડશે પણ મળી જશે ખરી. આ જો. અને બીજું તો ભલે અમે ધૂળ ઉડાડતા આવ્યા છીએ. તો એરડા લણવાનું ચાલુ છે. આ જો ઢગલી પડી છે આ બાજુ. અને આજે અમે એરડા લઈશું અને કાલે અમે વાળશું રાયડો. આજે આયા છે ગામથી 2 કિલોમીટર દૂર છે. અમારે ભાઈનું ખેતર વાડી કોણ. આ જો આમાં તો વીણાઈ ગયા છે, અને હવે આમાં વીણવાના છે આ બધા. જે હુકા દેખાય ને એ જો હું તમને દેખાડું. જો આ ટાઈપના છે ને, આ લેવાના છે. તો દોસ્તો, હવે મસ્ત અમારે ભાભી રાબ બનાવે છે, અને થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને અને પછી લાગી જઈએ કામ ઉપર. બરાબર, તો ચલો મળીએ આપણે થોડીક પછી. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. અને હવે અમે જઈએ છીએ ગામમાંથી પાછા વાડીએ. કાલે બીજે હતા, આજે બીજે છીએ. શાકભાજી ને દૂધ લઈ લીધું છે. દેખો સુમસામ રોડ છે. તો ચલો દોસ્તો, પછી મળીએ આપણે. આ દોસ્તો અમારા છે ઘઉં, પણ આ ઘઉંમાં એક પ્રોબ્લેમ થયો છે. થોડાક ઉતરી ગયા છે, એટલે આ વગર પાણીના. અને એક બીજા હું તમને દેખાડું વગર પાણીના. પણ આ થોડાક ઘઉં ઉતરી ગયા એટલે આશા થઈ ગયા. તો 12 મહિનાના દોણા તો થઈ જશે. બરાબર, તો દોસ્તો આવી ગયા છીએ આપણે ખેતરમાં. સામે છે એ મારું ઘર છે, અને
આ બાજુ તો ઘઉં વાયેલા છે. આ પડી અમારે ભરતભાઈને સાર પડી છે, વેચવાની છે. જે કોઈ ભાઈ લેવી હોય તો કોમેન્ટ કરજો, બરાબર. અને હા મેં ઊભા એરડા દેખાય અમારા એરંડા, એ વગર પાણીના. અમારા બાજુ વધારે વગર પાણીનું વધારે થાય. અને આ છે અમારે ભરતભાઈની બાજરી. જો બધા કે આટલી વહેલી ના વવાય, પણ વાવી દીધી, ઉગી ગઈ અને મોટી થઈ ગઈ. ચલો હું તમને વગર પાણીના ઘઉં દેખાડું મોટા મોટા. ચલો મળીએ. જો દોસ્તો, આ વગર પાણીનું રાયડું છે અને આ છે વગર પાણીના ઘઉં. જોયું તમે? માણસોને પાણીવાળાના આવા ઘઉં નહીં હોતા, અને આ વગર પાણીના ઘઉં છે. અને ઓલી બાજુ આગળના ભાગમાં દેખાય ને, એ બધો રાયડો છે, બરાબર. ઝાટકો ચારે બાજુ ચાલુ છે. આમાં કોઈ માણસ મરી ના જાય, બરાબર. પણ એમ ખાલી આમ આ તો લાઇટ છે ને, લાઇટથી ભલભલાને ડર લાગે. અને વરસ સારું છે. જો બોર આ વધારે આવે એટલે બધા એમ કહે છે, કાઠિયાવાડવાળા એમ કહે છે કે બોર વધારે આવે એટલે વરસ સારું હોય, બરાબર એમ. એટલે અત્યારે તો દેખાય કે વરસ સારું છે. હવે વરસ સારું હોય તો ખૂબ સારું છે બધા ખેડૂતો માટે. નાના ખેડૂત છે કે મોટા ખેડૂત છે, બધા માટે ખૂબ સારું છે. વરસાદ માપનો થાય, બગાડ થાય નહીં. આ છે વગર પાણીના ઘઉં. ચાલો હવે જઈએ આપણે રાયડા બાજુ. દોસ્તો, હું તમને એક એવું વસ્તુ બતાવું છું, તમારે કોમેન્ટમાં બતાવવાનું કે આ વસ્તુ શું છે. જુઓ, જોયું? શું કહેવાય આને? બતાવો. હે, 2 ફૂટ લાંબુ છે. આને કહેવાય દૂધી. જોયું? અને એક તો છે ઉપર, પણ એ દેખાતી નથી. રેખામે જોરી જોઈ તમે? એ તમને નજીક દેખાડું. હારી જોઈ?